વાહ, ખૂબ સારી મોજ કરાઈ આપણી વચ્ચે પૂજ્ય સંત પણ છે। એક 2 મિનિટની જાહેરાત બાદ આપણે આગળનો કાર્યક્રમ વધારશું। ખાલી 2 મિનિટ વધારે નહીં। આપણી વચ્ચે ગુજરાતના આપણા સમાજના મુભી આગેવાનો આયા છે, ત્યારે શબ્દ રૂપે એમને આપણે વધાવવા છે। ત્યારે આપણી સોરઠની પરંપરા છે, મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, ઈ મેળીની પણ માળ હાચું હોરટ્યું ભણે। એવા સૌ કિંમતી અને મહાનુભાવો આપણી વચ્ચે આયા છે। ત્યારે अपनी वच्चे उपस्थित मनुभाई मांगोड़ा रामोल, नारायण फार्म, मेरुभाई बताड़ा अमदावाद, प्रवीणभाई मेवाड़ा, प्रवीणभाई मेवाड़ा अमदावाद, गेलाभाई डाबी, नाथ पटेल वांकानेर, कवाभाई गोलतर कॉर्पोरेटर राजकोट महानगरपालिका अने लालाभाई मांगोड़ा अमदावाद अने आलेखभाई भरवाड़ अमरेली थी आया छे। त्यारे हूँ विनंती करूं भाई आलेखभाई ने के आओ स्टेज पर आपनो जे मार्गदर्शन छे प्रसंगित रूपी आपना आपनो वक्तव्य आपो आलेख भाई। बोल द्वारिकाधीशनी जोरदार जयनाथ थवो जोईए। बधा हाथ ऊंचा करीने बोल द्वारिकाधीशनी, बोल कृष्ण कन्हैया लाल की, बोल ग्वालिनाथ महादेव की, बोल शिवपुरी बापुनी। खूब सरस। आज रोज देवभूमि द्वारका ने आंगणे आपणो पातीगढ़ महोत्सव जेमनी अंदर आजे छेल्ला 5 दिवस थी भरवाड़ समाज खूब आनंद थी आ उत्सव ने समग्र गुजरात ની અંદર ઉજવી રહ્યા છે। दूर दूर थी આપણો સમાજ, આપણો આસ્થા ભગવાન દ્વારકાધીશ, આપણો ઈષ્ટદેવ दूर दूर थी बधा पग यात्रा करी अने भगवानना सानिध्यमां आजे आनंद माणवा माटे आजे अहींया आ अनेरो आनंद आजे माणी रह्या छीए। त्यारे आ महोत्सवनी अंदर अहींया सर्वे पधार्या छो। आपणा सौरनी उपर भगवान ईष्टदेव द्वारकाधीश आपणा काळिया ठाकरना आशीर्वाद रहे अने अमारो आ भरवाड़ समाज खूब सुखी रहे, तंदुरस्त रहे अने बधी रीते खूब आगळ वधे, शिक्षणनी अंदर आगळ वधे, सामाजिक रीत रिवाजोनी अंदर सुधारा करी अने हवे समयनी साथे आगळ वधे अने खूब रीते एकता अने सामाजिक दर्शन थाय। भगवान द्वारकाधीशने आपणे प्रार्थना करीए के अमारा समाज उपर खूब दृष्टि आपजो भगवान अने खूब सुखी करजो। આજનો આપણો પ્રસંગ એટલે કે ભવ્ય ફૂલડોલ મહોત્સવની અંદર આપણે આ બધા આપણા સમાજના કલાકાર મિત્રો પણ ખૂબ આનંદ કરાઈ રહ્યા છે। એમને જોરદાર બધાને તાળીઓથી આપણે વધાવીએ। જોરદાર એકવાર તાળીઓથી એમને વધાવીએ બધાને। આપણી વચ્ચે એક ખૂબ મહોત્સવની અંદર ખૂબ આનંદ કરાઈ રહ્યા છે। આજના દિવસે જે વાત કરવી છે કે આપણું आ द्वारका ने द्वारका नी अंदर आपड़ा भरवाड़ समाजनी जग्या એટલે કે શિવપુરી ધામ અને શિવપુરી ધામના મહંત શ્રી મુન્ના બાપુ અને અહીંયા પ્રતાપપુરી બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। મારે થોડક એવી જ વાત કરવી છે કેમ કે આપણો આ શિવપુરી ધામ એટલે કે અખંડ 365 દિવસ કન્ટિન્યુ અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે અને 365 દિવસ અન્ન ક્ષેત્રની અંદર એ સવાર હોય, બપોર હોય કે સાંજ હોય કન્ટિન્યુ ચાલુ હોય છે। કેમ કે કોઈ પણ વસ્તુ કઈ ડાયરેક્ટ વસ્તુ આ બધી વસ્તુ ચાલતી હોતી નથી, એટલે કે સમાજના સાથ સહકારથી આ બધી વસ્તુ ચાલતી હોય છે। એટલે કે બાપુ પૂજ્ય બાપુ આખા ગુજરાતની અંદરથી બધા આપણા સમાજના દાનવીર દાતાઓ ભામાશાઓ બધા હોય છે। એ બધી રીતે ફૂલની તો ફૂલની પાકડી રૂપે આપણા સમાજમાં બધી અર્પણ કરતા હોય છે અને આપણું આ અન્ન ક્ષેત્ર પણ આ દાનવીર દાતાઓથી પૂજ્ય બાપુના આશીર્વાદથી અને બાપુ અને સાથે જે સમાજના સેવકો છે એમના પ્રયત્નોથી ખૂબ સારી રીતે ચાલતું હોય છે। ગયા વખતે
આપણી વચ્ચે મનુભાઈ માંગુડા અહીંયા ઉપસ્થિત છે, પ્રવીણભાઈ મેવાડા ઉપસ્થિત છે કે જ્યાં ગયા વખતે એમના દાતા હતા ફૂલડોલ મહોત્સવના, અને આ વખતે આપણી વચ્ચે મુકેશભાઈ બાંબા દાતા છે. આ બંને દાતાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે આવા દાનવીર દાતાઓ છે એટલે આપણા આવા મહોત્સવો આપણે ભવ્યથી ભવ્ય ઉજવી શકીએ છીએ. અને એ સમયે આપણી વચ્ચે એક જાહેરાત આપણે કરી હતી કે 365 દિવસ એટલે કે એ 365 દિવસની અંદર આપણે આજીવન ભોજનના દાતા આપણા સમાજના વ્યક્તિ આપણે આ શિવપુરી ધામની અંદર અન્ન ક્ષેત્ર ચાલે છે તો એમની અંદર આજીવન દાતા બની શકે એના માટેથી અને જાહેરાત કરેલી. અને એ તકે જ્યારે આપણે જાહેરાત થઈ અને જાહેરાત કરેલું કે કોઈ પણ વ્યક્તિ લાખ રૂપિયા આપી અને આજીવન દાતા બની શકે છે, એટલે કે આપણે 365 દાતાઓ આપણે બનાવવાના છે, એટલે કે 3,65,00,000 રૂપિયા આપણે રકમ અહીંયા શિવપુરી ધામની અંદર એકઠી કરવાની છે કે જેથી કરી અને આ આપણા બાવલિયા આપણા સંત મહંત આપણા મુન્ના બાપુ જે આપણી ચિંતા અહીંયા આ સમાજ આપણો આવતો હોય, સવાર હોય, સાંજ હોય, બપોર હોય, ગમે ત્યારે અન્ન રોટલો આપણો ચાલુ હોય છે તો એ વધારે ને વધારે એ જીવંત રહે અને એમાં બાપુને આપણે એટલો સહયોગ કરી શકીએ તો સમાજના કોઈ પણ મુરબ્બી, યુવાન, વડીલ, કોઈ પણ વ્યક્તિ આમની અંદર આજીવન દાતા બનવા માટે બનવું હોય તો એ બની શકે છે. 1 લાખ રૂપિયા આપી અને તમે આજીવન ભોજનના દાતા, અન્નદાતા એટલે કે અન્નદાન એ મહાદાન છે, એ દાનના દાતા બની શકો છો. હું અહીંથી ગયા વખતના જે દાતા છે એમના નામ બોલું કે જેમની અંદર ગયા વખતે મનુભાઈ નારાયણભાઈ માંગુડા 1 લાખ રૂપિયાના દાતા, લાલાભાઈ નારાયણભાઈ માંગુડા, પ્રવીણભાઈ મેવાડા 1 લાખ રૂપિયાના દાતા, આજાભાઈ હેબતપુર 1 લાખ રૂપિયાના દાતા, રૂપેશભાઈ ગળિયા 1 લાખ રૂપિયાના દાતા, સંજયભાઈ માંગુડા 1 લાખ રૂપિયાના દાતા. એવા જ અમારા ગયા વખતે સોશિયલ મીડિયામાં જોઈ અને 1,11,000 રૂપિયાના દાતા બન્યા હતા એવા ગેલાભાઈ હિન્દુભાઈ ડાબી 84 નાથ પટેલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અત્યારે મને યાદ કરી અને 1,11,000 રૂપિયા રોકડા અહીંયા મને બાપુના સાનિધ્યમાં આપે છે. વધાવો આ બધા વિરલ વ્યક્તિઓનો વધાવો દાનવીર દાતાઓને. એ જ રીતે વિષ્ણુભાઈ સરપંચ દ્વારા 2,22,000 રૂપિયા એ સમયે દાન અન્ન ક્ષેત્રની અંદર દાતા બનેલા છે. એવા જ મેલાભાઈ જેઠાભાઈ હેબતપુર એમના પણ 1 લાખ રૂપિયા, કાળુભાઈ માંગુડા એમના પણ 1 લાખ રૂપિયા અને ભૂપતભાઈ હીરાભાઈ હાટગડા, ભોજાભાઈનો ભાઠો એમના પણ 1 લાખ રૂપિયા એમણે અન્ન ક્ષેત્રની અંદર આજીવન લાખ રૂપિયા આપી અને દાતા બનેલા. તો આ મહાન આપણા દાનવીર દાતાઓને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો દ્વારિકાધીશની. આમની અંદર અન્નદાનની અંદર કોઈ પણ વ્યક્તિ જોડાવા માંગતું હોય તો અહીંયા આપણા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો છે તો એમને તમે નામ લખાવી અને જોડાઈ શકો છો. એક નાનકડી એવી બીજી વાત કે આજે આ સમાજ એવડી મોટી ભેગી થઈ છે તો આજનો સમય એ ટેકનોલોજીનો સમય છે, 21મી સદી છે તો એમની અંદર શિક્ષણ એ સૌથી મોટો આપણા માટે એક મોટામાં મોટી ક્રાંતિ છે. તો આજે નવયુવાનો, માતાઓ, બહેનો, ભાઈઓ બધાય છે તો આવતી આ તમે હમણાં સાંભળ્યું છે સોશિયલ મીડિયાની અંદર કે ભરવાડ સમાજના એક સાથે 30 છોકરાઓ પીએસઆઈ ડાયરેક્ટ બન્યા. એટલે આ નાની વાત નથી હો. એક સાથે 30 છોકરા ભરવાડ સમાજના પીએસઆઈ બનવા એ ભરવાડ સમાજ માટે, સમગ્ર ભરવાડ સમાજ માટે ગૌરવની વાત છે. જોરદાર તાળીઓથી વધાવો કે જેમની અંદર એક ક્રાંતિ છે કે એકારે 30 અધિકારીઓ આપણા સમાજમાં ઉત્પન્ન થાય એટલે કે બીજા સમાજની સાથે આપણે હરોળમાં આવી ગયા છીએ. તો આ એક ખૂબ મોટામાં મોટી આપણા માટે સિદ્ધિ છે. અહીંયા મનુભાઈ માંગુડા આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમને કરોડોના ખર્ચે શિબિર કરી અને નારાયણ ફાર્મની અંદર એમણે ખૂબ મોટું યોગદાન આપી અને ત્યાંથી પણ 100 વિદ્યાર્થીઓ એમાંથી આપણી વચ્ચે એમણે હમણાં 22 પીએસઆઈ નું 2 દિવસ પહેલા સન્માન કર્યું. તો એ 75 વિદ્યાર્થીઓ ત્યાંથી આપણે પાસ કર્યા છે. આ બહુ મોટી ગૌરવની વાત છે. એટલે કે આપણા સામાજિક ધર્મના મેળાવડાઓ સાથે સાથે શિક્ષણની અંદર આપણા દીકરા દીકરીઓને ભણાવીએ. હાલનો સમય જે છે એ શિક્ષણનો છે તો શિક્ષણ આપણા દીકરા દીકરીઓને 100% આપશું એવી નેમ સાથે દ્વારકાથી જ્યારે ધજાના દર્શન કરીએ ને ત્યારે એવું વિચારજો કે મારો સમાજ શિક્ષિત સમાજ બને, મારો સમાજ શિક્ષણમાં ખૂબ આગળ વધે અને મારો સમાજ હવે શિક્ષણથી ઓળખાય એવી શુભકામનાઓ સાથે બોલ દ્વારિકાધીશની, બોલ ગ્વાલીનાથ મહાદેવની
શિવપુરી